સાયકલ, સ્કૂટર, કાર કે કોઈ પણ ઘોડાગાડી, બળદગાડી, આ બધી વસ્તુ વ્હીલ બેઝ છે અને વ્હીલ થી આગળ ચાલે છે. તેવી રીતના તમારો બિઝનેસ પણ એક વ્હીલ બેઝ હોય છે. અને એ વ્હીલ જો તમે આઈડેન્ટિફાઈ કરી દો અને તમે ઓર્ગેનાઇઝેશનમાં એ પોઈન્ટ્સને સેટ કરી દો તો તમારા બિઝનેસને પણ આગળ વધી શકો છો. તો વ્હીલ એ ચક્ર છે અને એ ચક્રને જે કહેવાય ને કે તમારે પ્રોસેસ કરવાની છે એ વ્યૂહરચના છે, તો એ સ્ટ્રેટેજી છે. તો કેવી હોવી જોઈએ? સો અત્યારે હું તમને હાયરિંગ અને રિક્રુટમેન્ટની વ્હીલ અને એની વ્યૂહરચના આપીશ. તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે આ હાયરિંગ અને રિક્રુટમેન્ટની વ્હીલ છે, જેની અંદર નાના નાના પોઈન્ટ્સ છે, જે આપણી વ્યૂહરચના છે કે મિત્રો તમારે હાયરિંગ અને રિક્રુટમેન્ટ એટલે કે માણસો, સ્ટાફ, કર્મચારીઓ, લોકોને જ્યારે તમારી ઓર્ગેનાઇઝેશનમાં લાવવાના છે ત્યારે આ 12 પોઈન્ટ્સને તમારે સેટ કરવાના છે.